શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 956, ઈડર, તારીખ 17/12/1984। જુઓ, મન ન હોય, ઇન્દ્રિય ન હોય, કર્મ ન હોય, શરીર ન હોય, પ્રકૃતિ ન હોય, એ આત્મા જ હોય. આ હોય તો ત્યાગ કહેવાય. આ તો નેસો મનોભૂમિનો ખેલ છે, પ્રકૃતિના ભાવ છે. પેલું તો શુદ્ધ સ્વરૂપ છે. એ ન હોય એ તો બળી ગયેલા લુગડાની રાખનું પ્રમાણ આલ્યું. દેહ વિદેહ અટકપડ દિવસે દેહ વિદેહ, દેહથી વિદેહ. એનો આ સંસાર એ વિષય આત્માનો નથી. આત્મામાં 3 કાળમાં સંસારનો હોય. સૃષ્ટિ, ભાઈ બાઈ. આ ભાઈ નું બાઈ 2 ખોટું છે. ભાઈ અને બાઈ આ 2 નથી, પર્યાયના ધર્મ છે, મનના ધર્મ છે. સંસાર છે એ મનના ધર્મ છે. આત્માના અજ્ઞાનથી સંસારનું ઉત્પન્ન થવું છે. ને આત્માના જ્ઞાનથી સંસારની સમાપ્તિ. જ્ઞાન ન થાય ત્યાં સુધી સંસાર કોઈનો નષ્ટ ન થાય. આત્મા છે એ છેલ્લી વસ્તુ છે. સમાધિ છે આત્મા છે. આત્મા છે, આત્માનો જો એ સૃષ્ટિ, સંસાર, ભાઈ બાઈ અનેક પણ નથી. એક તત્વના મૂળમાં યાત્રામાં નથી સંપૂર્ણ રીતે. પણ આત્મામાં નથી આવ્યા અને પ્રકૃતિના ભાવ પર છીએ ત્યાં જગતમાં છે. ભલે ત્યાગ કરીને બેઠા પણ સંસાર ચાલુ છે, પરિસ્થિતિ ઘડાય છે. પણ જેના આત્મા પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષે દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ થઈને આત્મામાં એનો સંસાર છે. એને સંસાર નથી. પછી એ ગમે તે હોય, બાઈનો દેહ હોય, ભાઈનો દેહ હોય, મુનિનો દેહ હોય, કદી રહસ્ય. બાકી સુધી ભવ સ્થિતિ ચાલુ, બારનો બધું હોય. પણ જો આત્મામાં ન આવ્યો હોય તો ભવ સ્થિતિ ચાલુ. કે ભૂમિકા નેસી છે, મનની ભૂમિકામાં છે. એ કૃપા છે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તેમાં નિર્ગુરુ સત અથવા નિર્ગુણ ધર્મના તે ગુરુમાં જન્મ મન. જ્ઞાન દશા પોમ્યું નહીં, સાધન દશા ને કોમાં તેનો સંગ જે તે બુદ્ધ મળે. બાહ્ય ત્યાગ હોય, અંતર ત્યાગ ન હોય. કારણ કે જો સુધી ભેદ જ્ઞાન થયું નથી ત્યાં સુધી આત્માનું લક્ષ્ય નથી. સહેજ બાબુ દુઃખનું માળે ત્યાગ લઈને કે તો ઘરના કલેશને લઈને ત્યાગ લઈને જાય તો એથી પણ જેમાં અંતરાય કરે કોઈ લઘુરાજ સ્વામી હતા એ કોઈ દુઃખના મારે ત્યાગ નતો લીધો. જો સમજીને ભક્તિ કરવા ત્યાગ લીધો, જ્ઞાન પ્રાપ્ત કરવા ત્યાગ લીધો. જુઓ ત્યાગ લીધા છીએ પછી જ્ઞાન શું જ્ઞાની મળ્યા એ વખત પેલું નાખી દીધું. જ્ઞાની મળ્યા એ વખત પેલી બધી જંજાળ છોડી દીધી. હું ત્યાગી શું કે ગામનો શું કે ઘરનો શું કે ભાઈ શું કે બાઈ શું બધું દાસી દાસી કઈ કાગળ લખ્યા છે, ભૂલી જાય. હું લઘુરાજ સ્વામી શું મારા શિષ્યો શું એ હોય તો એ લખાય. એ વખત વરતી હમન તુમનું દફતર અહંકારની વરતી મરી ગઈ છે તો પરમાત્માથી જીવાય છે. ગોપીભાવ છે. એ સૌભાગ્ય હતા. જો પેલા એ જતા છે અને પછી છેલ્લી અવસ્થા જૂઠા ભાઈ હતા. પેલા જૂઠા ભાઈ જતા છે. જબાનનો ત્યાગ નતો, હાથ મિલું જેને ઘેર તો પછી એ દશામાં આવ્યા છે. વિરહાગ્નિ એવી રહી ઠંડી શરીર શું સમાધિમાં. અંબાલાલ આપણે એક નયા જોવા જઈએ, આ બધા સંત મહાત્માઓ થઈ ગયા એક નયા જોવા જઈએ તો પરમાણ ન લાગે. જે સ્થિતિમાં જો બંધાતા હતા તો થશું ત્યારે આપણે અત્યારે છીએ. જો આપણા આત્માને વર્તમાનમાં પ્રતિબંધનું કારણ થતું હોય, વર્તમાનનું કર્મ રોકાય, આ બીજો ભવ તો રસે છે, બીજો ભવ એને જ રહેશે. આ સૂક્ષ્મમાં બીજા ભાવ કોણ કરે છે એનાથી બીજો ભવ રસાય છે. જૂનું પ્રારબ્ધ તો ભોગવાય છે અત્યારે ચાલુ છે. પુણ્ય ભોગવીએ છીએ કે પાપ ભોગવીએ છીએ એ તો પૂર્વનું છે. એ તો ભોગવાય છૂટકો જ નથી. જો કૃપાળુ દેવે ત્યાગમાં રહીને ક્રમબદ્ધ અથવા રાગમાં રહીને પ્રારબ્ધ રાગમાં રહી અને કર્મની પુનાવતી થઈ. આ તમને બધાને આપણે બધાનો મોટો ખ્યાલ આવનાર આવા
અને જો ત્યાગમાં રહીને કર્મ બાંધ્યું પૂર્વનું જે આ પ્રાલબ્ધ હતું એ ત્યાગમાં રહીને બાંધેલું હતું. ત્યાં નવાણા ફરે શું કરવું પડ્યું? નવાણા ફરે રાગમાં રહીને આગળ તો એ જોઈએ તો દીક્ષિત હું દેતા પેલી તો વાત નક્કી થાય છે કે ત્યાગમાં બાંધેલું. કારણ જો ત્યાગમાં બાંધ્યું અને રાગમાં છોડ્યું, પૂર્ણાવતી રાગમાં રહીને કરી. કારણ જુઓ એ જ્ઞાની નીચે જાય. અત્યારે તમે આત્મા છે અહીં આવો તો આ બધાની માહિતી આપણને પડે. આપણો આત્મા દેવ છે જે ચેતન ઓનના કોઈ ત્રણ કારમાં નથી. આદિ અનાદિ છે ચેતન. જો આવીએ તો આપણને બધી ખબર પડે કે આ મને ક્રમ બંધાય છે ને આ ક્રમથી શું થાય. આ બધા જીવોને સમજણ પડે કે આ બધા સો બંધાય, સો બંધ પડે છે ને સો છૂટે છે. પણ કોઈ બીજાને કે એમાં નહીં, એ તો એને ખ્યાલ આવે. ના તમે આત્મા છો એટલે જાઓ, વધારે ભક્તિ નથી કરો. ચેતન સચ્ચિદાનંદ નિરંજન હંસ જે આત્મા છે, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ. આત્મામાં આવો, આત્મા થઈને પરમાત્માનું બધે પરમાત્મા થઈ જાય. આત્મા થાય એ પરમાત્માથી જ જીવે, એ બીજાથી જીવન ન જીવાય. આત્માના આધાર કેનું? પરમાત્મા સ્વરૂપ પરમાત્મા છે, એકતા છે. જીન પદ નિજ પદ એકતા, એકતા, ભેદભાવ નહીં. ભેદભાવ નહીં કોઈ. લક્ષ્ય થવાને તેનો શાસ્ત્ર કહે શાસ્ત્ર કહે સુખદાયી. ને ઓન કૃપાળુ કહ્યું છે કે આત્મા સહેજ સ્વરૂપથી ભિન્ન નથી, રહિત નથી. માત્ર જો આપણે બધા છીએ અત્યારે ખરેખર આવા પરમાત્મા આપણા અંતરમાં છે ને બધામાં છે. આ બધું નાથી જ છે ને બધા કરતા હરતા એ જ છે. એની સત્તા જ કામ કરે છે. આ ભાવ તો સ્વચ્છંદ રોકાય. રોકી જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંતથી ભાખ્યું જીવ. સ્વચ્છંદ રોકાઈ જાય કરતા પણ હું પણ કરતા પણ. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તી સદગુરુ લક્ષ્ય. આ સદગુરુનું લક્ષ્ય છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તી સદગુરુ લક્ષ્ય સંકિત કારણ બની. આ પ્રમાણ આપણે મળવું જોઈએ. આજે આપણે ભક્તિ કરીએ, ખૂના કોઠા ભક્તિ કરીએ પરમણ વગરની, એ અબંધ પરિણામ માર્ગ નથી, ઘોટાળો છે. અને જો પેલું હોય તો પેલું ને પેલું આજે એક મળવું જોઈએ. હુતા લાકડું ગળે, હાથમાં મારું બેહાડવાનો શોખ, પણ માપ લઈને આવ્યો હોય કે તો ભૂઈ રે ગળે પછી જઈને ફીટ બેહાડી દેવો. એમ તમે અમે આ જીવન જીએ પણ પેલા જ્ઞાનીના માર્ગ સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. સદગુરુનું જે લક્ષ્ય છે એના અનુસાર થઈ જવું જોઈએ. ઉભા રહ્યા, હા બસ કરી અંતિમ કરવાનું. એ કરતા પણ મટી જાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો. બસ એને આ બધી સમજણે જે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ સિદ્ધ દશા મોક્ષ પંથ ભવન. એને આ બધું પ્રમાણ લાગે. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વાણ. નિર્વાણ મૂળ શ્રેણી. એક એક વાક્ય બધો હરખો આવે. જો એવી દશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા પ્રગટે સુખદાય. જો ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાની ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વાણ. આ આપણી જે વર્તમાનની ભૂમિકા છે એ તૈયાર ન કરીએ તો બીજા ગોટાળા કરીએ તો નિવેડો ના આવે. ભલે તમે ગમે તે છો, મુનિઓ, ગ્રહસ્થીઓ, બાઈઓ કે ભાઈઓ, વર્તમાનની આપણા અંતરની સમશ્રેણી આજે તમે મેં આત્મામાં આવીએ તો એ દશા શીલી છે ભગવાન જ છે. તમે મેં ભગવાનથી જ છીએ. કોઈ નથી, કોઈ બીજું નથી. આ બધામાં બીજો કોઈ નથી. આ બધું જે આપણે પાડીએ છીએ એ બધામાં ચેતન સિવાય કોઈ નથી. પેલું વિવૃત છે. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર પ્રકૃતિના ભાવ છે. એની શક્તિ સ્વરૂપ છે પરમાત્મા. જગત છે ને તમે આ બારની ગમે તે વાતો વળગાડો તો નહીં બે કબજતા ને ફાવે તું કઈ
જો કદી ન માને તો કે ભાઈ તને ફાવે તો તું કહે છે એમ કે મતારથી ન ખેંચાય. એ ના કરે. બાર મેળવવા જાવ તો ન માનો કૃપા. હા, કૃપાળદેવની વર્તમાનની સ્થિતિ જોવા જાય તો લઘુરાજ સ્વામી તરત જ્ઞાનીના ગુણોમાં રાજી થઈને જ્ઞાની જે આચરણ કરતા હોય એમાં મોક્ષને લક્ષ્ય તો રાખવો પડે. મારે કહેવાનું આપનું આચરણ મારે જોવું તો પડે કે મને આપનું આપ આહાર હું કરો છો, બીજી હું કરો છો, હું લો છો, હું ખો છો, હું પીવો છો, સમૂરો છો, તેમ દેવો છો. એ ગુણોનું રાજી થવું પડે. એ મેળવ્યું ને મેળવાનો હોલ ઠોક ઠોક કર્યા કરવાનું, ભક્તિ કરે તો ગમે તે. મેળવ્યા નાનો થાય. હા, મેળવવું તો પડે જ. કારણ જ્ઞાની મામલા છે. આપણે એના આપણા શું આમ આ પુરુષો હૃદયમાં આટલા ત્યાગી આપણે કેમ આમ આપણે કોક તો વિચારવું પડે કે બધું આ તો મન ગમતો મારે કે આટલો બધું દોડી જાય પછી કે આપણે આ કેમ આ વસ્તુ પ્રાપ્ત થતી. પણ બધા દુઃખને ટાળનાર, બધા રોગને ટાળનાર આત્મા છે, આત્મા ભાવ છે. સત સાધન એટલું જ છે, એ સિવાય કોઈ સાધન નથી. તમે શરીરના ભાવથી કરોડ ઉપાકર હો, પ્રકૃતિના ભાવથી જ્ઞાનનો માર્ગ નથી. અને આત્મા જે ચેતન છે હંસ, એને કોઈ નથી ને એ કોઈને નથી. આ નિદ્રાબુ નતો નામાં આત્મા તો કેટલું શક્તિવાળો, ઠૂઠું તંડારા શારદા રાખી મિલી કોઈ જવાબ આલ્યો ટકું હતું. કેટલું શક્તિવાળો હતું. નિશાનું કાયદો ચલાવતું હતું, નામ કોઈ ન લે. શું તમારા અમારામાં આત્મા છે એ ના પડ્યો કે ઓમ ઠૂઠામાં માની લેવું આવું આ મારું. અજ્ઞાન ભૂમિકા છે. આ દેહ હું, આ મારું, હું ને મારું એટલેથી જગત. અને જો આ તું નથી ને આ તારું નથી તો જો એ શેષ રહ્યો ચેતન મારી હેલી નહીં જો લેશ કલેશ સ્વરૂપ આવ્યું. શેષ રહ્યો ચેતન મારી હેલી નહીં જો લેશ કલેશ. આત્મા દેવ સ્વરૂપ નહીં, બીજો કોઈ સદ નહીં. આ તો બધામાં ખોળવા કાઢો તો બીજો કોઈ જળ જ નહીં. પેલો જેમ મુમુક્ષની વાત કે હું પેલા ખોરતો હતો ભગવાન તમને તે ખોળવા જેવું જળો જ નહીં. ખોળી ખોળી થાક્યો, હુકાઈ ગયો. અને તમે જળ્યા ત્યારથી હું ખોળ્યો જડતો નથી. હું ખોળી ખોળીને થાક્યો કે હું મારો પત્તો જ નથી. બ્રહ્માનંદને કહીશું કે તનકા પત્તા નહીં, એ પત્તો જ નથી મળતો. આ જીવને આ તો આ ઘેડ સમજ ઘેડ નથી બેઠો, પાયા પણ નથી આવ્યો. નકર આત્મા છે એ કોઈ પરભારી છે, તર્જનતમીય છે. પરમાત્મા પણ છે. જો અત્યારે આત્મા છે, જીવ કહેવાય છે, પણ એમાં પરમાત્મા પણ પડેલું વિતરાગ ત્રિપાઠી પ્રમાણાલી છે. સર્વ જીવ સિદ્ધ સમજે સમજે તે થાય. સદગુરુ આમને આજન દિશાની આવો આત્મા ને એને ગણ ને ગોમ ને મોમ ને રૂપ ને સુરો ને ઢોરો ને નાચ ને એટલું હોય. આત્મા દેવસીઓ આ હું આ તો ફાસ્ટ ફૂડ છે કે આ તો પ્રકૃતિના કર્મના પેલો નતો છો તે પણ સપનું છે. નતું પહેલે શું છે પાછું નથી જવાનું છે. હાલ નથી. અમે ઘંટીએ નતા અને આયા છીએ પકવા ધણી છીએ નથી. અમે બહોળી ઉતરી પડવાના છીએ. તારું મુદ્દત શું શકે? આ સંસારમાં તું બાપની પેઢી પર આવ્યો, પણ તું આત્મા શ્રી માં શરીર ધારણ કર્યું સાથે મુદ્દત શું છે? ધર્મશાળા છે. ભાડું કરશે ઓમ તું મારું કુન મારું ગરહાઈ બે મારી પેઢી ને મારું બંગલો મારી ગાડી મારો સોરો મારો વંશ પરંપરા આ બધું કાઢશે. એ તો ગંડાપો છે. નકર તું જે હંસરાજ આવ્યો બે ઘડી મકાનમાં ધર્મશાળામાં ઉતર્યો, જે કોમ છૂટવા આવ્યો હોય છૂટી જાય. પૂર્વક્રમ છૂટવા આવ્યો હોય તો છૂટી જાય, સૂકી લે. છૂટવું હોય એને ધણી પણ થાય. હું તમને એક વખત મારા અનુભવ નથી કહેતો. કપાળદેવ તો કહ્યું જ છે, પણ મારો અનુભવ કહીશું કે છૂટવાના કોમિલ કોઈ બધું નથી અને બોધવાના કોમિલ કોઈ ના. કપાળદેવનું વાક્ય છે ને, વાક્ય કે કપાળદેવ છે, પણ આ મારા અનુભવમાં આવી છે અને એ મેં મારો અનુભવ કર્યો તો એમાં મને કોઈ બંધન અત્યાર સુધી કોઈ રોગ ના મળ્યું નથી. કારણ છૂટું છું, છૂટી ગયું. કે આનો આશય શું છે કે આપણને બંધાવું ગમે છે તો બસ એ ખરું બંધાવું ગમે છે. એની એની પોતાની એમ કહ્યું કે હું મારા અનુભવ શીખે છે કે મારે આમ છે મારે તેમ છે એ માના કાઢે. ના પણ અત્યારે આપણે માનીએ છીએ કે હું આ છું ને આ શરીર મારું છે,
પણ આ બધું પર ભાડું છે ને શું કરું? તું હું છું એ નથી ને મારું મન છે બે નથી. આમ આ બે ભૂલ ભરેલી વાત છે. હું જે કી છે એ હું એ અજ્ઞાનનું કારણ છું, અહંકારી પ્રકૃતિનો ભાગ. અને મારું કી છે આ બે એ નથી, આ એ હું નો કરેલા કર્મનું ફળ છે. પણ તું તો શેષ ચેતન છે, તું તો જ્ઞાતા દ્રષ્ટા છે, તું તો શુદ્ધ સ્વરૂપ આત્મા છે, એ તું તો છે, આ નથી. આ બે તો ઓળંગી પડવાનું છે. પવન આ પ્રમાણતા રાખે શું પેલા તો બેડો પાર થઈ જાય ને. એ બાંધી કૃપાવદેવની છેલ્લી કડી છે. પછી એ અંતે કયું? આત્મા મત આવો પછી કેવળ જ્ઞાન તો શું કહે એટલે તો પૂછવું નહીં પડે. આત્મામાં આવે તો એક તમે આત્મા છે, નિત્ય છે, નંબર છે, નિરંજન છે, નિરાકાર છે. એને કોઈ નથી, આજે કોઈ નથી, પહેલે કોઈ નથી, પછી કોઈ નથી. આવો નિરાબાદ આત્મા છે. બસ આટલું આત્મા છે. ને એ આત્મા હોય છે એવું બધામાં જ છે. આ બધું જ છે નથી તો વિકલ્પ આ સ્વચ્છંદીરું કહીએ. એવા જ્ઞાની પુરુષનો બોધ આપણા હૃદયમાં આવે કે આવા પરમાત્મા જ છે. બધે પુરાણ પુરુષ સત્પુરુષની પરમેશ્વર બુદ્ધિ હોય સ્વચ્છંદીરું કહીએ. ઊભું થઈ જાય, ઠરી જાય, વી ઠરે. પણ અહંકારથી ઠરવા જાય તો ન ઠરાય. અહંકારથી કદી ન ઠરાય. અહંકારથી ત્યાગ કદી ન કરી શકાય. અહંકાર તો ભલભલા બસ અહંકારથી ત્યાગ કરી ન કરે, નહીં થાય. કરી ત્યાગ ન અહંકાર એટલે પડ્યો, કર્યો. અહંકાર કરે થાય. કૃપાળુજી હું વિભૂમિમાં બેઠા છું કે જો સૃષ્ટિ કે સંસાર કે ભાઈ કે બાઈ કે દેહ કે દુનિયા જ નથી એ સ્થિતિમાં એ બેઠેલા છે. હા આપણા પર બેઠેલા સિદ્ધ શિલાજી વાઘ બેહન નાગ બેહન કોઈ ના ટાઈમ તઈ હેમાં બેઠા જોતા હૃદય ગુહામાં અલૌકિક જ્ઞાન એ ભૂમિકા પર આપણે આવીએ છીએ. હવે હું આવીને જો આપણા આત્માનું અવલોકન કરીએ, આત્માના ભાવ ભાવીએ, આત્માના વિચારો કરીએ, આવો આત્મા છે ત્રિલોકપતિ શુદ્ધ સ્વરૂપી, એ જો ભાવ કરીએ તો આપણને ગણે શાંતિનું કારણ થાય. પણ જો વિભાવો મોય પડેલા હોય એ લઈને હોય ફેરે ફેરે કરીએ તો પાછું એ લોસાવડે છે. પુરુષે કહ્યું છે કે પોતાનો હું પણ સ્વચ્છંદ રોકવો જ્ઞાનીના બોધમાં ઠરવું. આ પર હું તો કાલે કહેતો કે આપવાના કાલે રાતે મોડું થયું હતું એટલે જીનમાં રાતે મોડું થયું. આ ઘર ને ગોમ ને નાચ ને આ દેશ ને બીજો દેશ ને આ બધું મની રહેશે એ તો મનના ભાવ છે. તમારો આત્મા દેવ છે જે ચેતન દિશા એ નથી. આ આપણે દિશાઓ બધી ગણીએ છીએ ને આકાશ ને પાતાળ એ નથી. આત્મા દેવ જે ત્રિકાળ છે એ ઘર ગોમાં નથી. આ તો ઉંદરોને બોલ્યો કરી હોય એવું આ ભૂમિ એક માતા છે એમાં બધા જીવોને પ્રેમ વિતાવા બોલ્યું કરેલી છે. ઉંદરોને બોલ્યું કરી હોય આપણે પેલો કર્યો પણ જો એના પર મોક્ષ છે, એના પર હું પણ મારા પણ છે, ઓના પર હું પણ છે, પેલા પર મારા પણ હું શું નહીં કરી ના મારું વંશ. એટલે તું આત્માદેવ છું, તું નિરંજન છું, તું હંસ છું, તું અમરલોકનો છું, પરમાત્માનો છું. તારે શું હોય? આ નથી તો પેલું હોય તો જો મમત્વ સ્વ બંધાયેલું છે, આસક્તિ સ્વ બંધાયેલી છે ને આની અનાસક્ત થઈ જાય ને ખરખડિયાના જેવું થાય ને આત્મામાં આ એને ના એને ના એને શીશ રહ્યું છે. એને તો કોઈ નથી, બાહ્ય નથી ને બાહ્ય નથી ને મન નથી ને ઇન્દ્રિય નથી ને કર્મ નથી ને દેહ નથી ને દુનિયા નથી. આ સૂર્ય અને ચંદ્ર છે કે આ મનની ભૂમિકા છે. આપણે આ હાલ લઈએ છીએ પાણી વનાન ફેરવાતું, પવન વનાન ફેરવાતું, ધરતી વના પક્ષો મૂકવું, આ બધાનો આધાર આપણે કર્યો છે કે આ મનની ભૂમિકા છે. આત્મા દેવ છે એ નિરાધાર, એ બધાના આધાર આવનાર મદાલસાહી પ્રમાણે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી, તું જ આધારે વિશ્વ જીતવી વિશ્વની ધણી. આ પેલા એક વેદમાં સૂચી માલી છે કે સૂર્ય અને ચંદ્ર જુલે આ ભણાયા ડોળે હોરે ઝોલા નાખનારો કોનો આખી છે. પછી બીજી કડી મારી છે કે સૂર્ય અને ચંદ્ર જુલે તત્વના પ્રકાશથી હોરે તે જ તત્વ તું જ પરમાન આ તારો આખરી સ્વરૂપ છે. તો પગની જગ્યા આ નથી
દરિયો દોરી ગયો. અને એ આત્મા એક આત્મા જાણ્યો એને બધું જાણ્યું, વિશ્વ જાણ્યું. આત્મા ન જાણ્યું કશું નથી જાણ્યું. બધા ત્યાગ કર્યા હોય છતાં જો આત્માદેવ ચેતન સત સ્વરૂપ છે નિરાહારે એ ન જાણ્યું બધું રાખ એને ભૌતિકી કરાય છે. અને જો એક એ દેવને જાણ્યો તો મુક્ત થઈ નિર્વિકલ્પ છે, શુદ્ધ સ્વરૂપ છે, અલૌકિક છે, વિતરાગ જ્ઞાન છે, નિરંજન સ્વરૂપ પદ્ધતિ છે. એને જે કથનથી કેવું એને કથનથી કેવું અરે એ જ આત્મા જોઈએ. તમારા મારા બધું અંતર એને હંસ કહેવાય. હંસ હોય એના મન ઇન્દ્રિય કર્મ અને શરીર ન હોય, આ વિષયોના આધાર ન હોય. આ જે પાણી પવન ધરતી આકાશ આ રહેશે, આ શરીર છે દેવોનું, હાથ દેવોનું, પર્ણના દેવોનું, બ્રહ્માંડના. આ એક અને આ શરીરનો આધાર પડે છે. પેલું છે બાહ્ય ગ્રહસ્થા છે, મિત્રનો સંન્યાસા છે, ત્યાગમાં રહીને બધું કર્મ રાગમાં ભોગવ્યું. બીજા મહાવીર અથવા તો હોય છે પિછોતર મનાવી ઇન્દ્રિયજન સુખ હોય એ તો બધો ભેદ કરે કે મોટું તો સંકળાય એની ભૂમિકામાં આવવાની ના પડે કેમ બને? એની ભૂમિકામાં આવે પછી રસવું નહીં, કોઈ બિલકુલ રસ કરવાનું જ નથી, કર્યું જ નથી. આપણે કરતા જણાય છે પણ કરતો નથી. રસ નથી. કેમ કે માન સંભાળી કરી આવે ભૂમિકા આવે એટલે હવે પેલું બધું હાથી આવે દિશાના ગુણ આવે એટલે દશામાં તો કૃપાળુ દેવ 7 વર્ષની ઉંમરમાં બાબુજી આત્માનું દર્શન કરેલું. પેલી પ્રતિતિ આવી પછી 20 વર્ષે લગ્ન કરી, 23મા વર્ષે શુદ્ધ સમજી. પેલા ત્યાગ લેવાનું તો 200 શિષ્યો કર્યા, હા ત્યાગ લેવાના હતા. આખી સૃષ્ટિમાં મારું ધર્મ પ્રવર્તા વિશે. પછી જે આ પેલી જાગૃતિ આવી કાં તો પૂર્વના કારણો તો ઉભો છે, ના તો જ્ઞાનીઓને ભોગવવાના છૂટકો નથી થયું. પછી લગ્ન તો કર્યું. ત્યાગ લેવાનું પોતે લખ્યું છે કે શુદ્ધ સંકેત પ્રકાશ. 23 અને 28 વર્ષ સુધી ગ્રસ્તાશ્રમમાં રહે. મારે કહેવાનું છે સ્વભાવની સ્થિતિ છે. અને એવા જ્ઞાનીઓને એવા ભાવે તીક્ષ્ણ બુદ્ધિથી આપણે જોઈએ તો આપણું રૂપ નીકળી જાય. આપણે ખોટી ભ્રાંત તિરાખ્ય આપણે સુખ થાય, ખોટી ભ્રાંત તિરાખ્ય સુખ ન થાય. ગોટાળામાં પડે. આપણા ધરાધરી એની દ્રષ્ટિ આખું ફેર છે. પછી કેવું આપણે પણ એવા જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ થાય એ ભક્તિ કે આ બધા જે છે એ બધામાં એ મારા પુરાણ પુરુષ ભગવાન આ બધામાં બિરાજમાન છે, આ બધામાં બધું ભગવાનનું છે. એ સમર્પણનો ભાવ. પછી જે થાય છે આપણે બધા જીતીએ છીએ બહારથી, આ ભાઈ બેન કહેવાનું આપણને ભાઈ કહીએ એટલે આપણે માની લઈએ છીએ. પણ એનું પાકું સરનામું મૂકી લાવવું જોઈએ. બેન હુસેન ભાઈ જે બોલે છે, જે જવાબ આલે છે તે એનું પાકું સરનામું લાવો. પાકા સરનામાં આવીને વ્યવહાર કરો એ મુક્ત વ્યવહાર. કૃપાદેવ પાકા સરનામામાં સ્થિર રહીને પછી વ્યવહાર પાડ્યો એટલે શુદ્ધ વ્યવહાર ગણ્યો છે. અને શુદ્ધ વ્યવહાર શાસ્ત્રોમાં નિષેધો નથી, અશુદ્ધ વ્યવહાર નિષેધો છે. એ પાકા સરનામા પણ ના અને પ્રકૃતિના ભાવ ઉપર અહંકાર ઉપર એનો વ્યવહાર કર્યો એ નિષેધેલું છે, એને ત્યાગેલું છે. અને જે પાકા સરનામામાં આત્મામાં મુક્ત દશામાં સ્વભાવમાં આત્મા દેવ ચેતન સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ એ પાકું છે. પાકા શરણામાં પડાઈને વ્યવહાર કરે એનું કોઈ બદના નહીં. ભગવાન એનું મોક્ષમાં જવાનું ને કાસા શરણામાં પર હોય એ મોક્ષ પોકવાનો નથી. જેમ કઈ અંતરાયનું કારણ છે આપણે જૂનું ભોગવાય છે પણ નવું ચાલુ છે. આપણે બધા શી આટલા હોય ભલે શુભ કર્મ બધો શુદ્ધ ભાવ પણ કરતા પણ હશે ને તો રસાય જ ના. કદી સાધુવાણીએ અમારી કથામાં આવે સાધુ કર્મ બોધ્યું તો એ કર્મ એવું બોધ્યું સત્યનારાયણનું વર્ત પહેલું જ આત્માનું રૂપાંતર આવ્યું. આત્મામાં રહીને વર્તવું એ વર્ત તો એવી દશા પ્રાપ્ત નથી થઈ.
સંપૂર્ણ રીતે રાગદ્વેષનો ક્ષય નથી થયો, પડ્યું છે એક જગ્યાએ સાધુવાણીયાનું પ્રમાણ. પણ એને કર્મ એવું બાજ્યું કે બીજા અવતારમાં એ કર્મ ભોગવત અડોલ સ્થિતિ પ્રાપ્ત થઈ, મયુરધ્વજ. જો એ કર્મ બાજુ ખરું, પણ કર્મ એવું બાજુ, પરમાર્થિક કર્મ એવું બાજુ કે જે પરમાત્મા સહાય પ્રાપ્ત કરવામાં સહાયક થાય એવું ક્રમ બાજુ. બીજો સાધુવાણીય ક્રમ બાજુ. આમાં આ આપણે માનીએ એ અને માનસિક ભાવ તો બરોબર કરે છે. આ જોર કર્યું છે એટલું પેલું જોર કરવું પડે એવું નથી. મળતું ઉલટ સમાયા આપને તો પ્રગટ છે હજુર. પણ આ બધું કરતો કરતો બધું તપનું ફળ પેલું છે. દાદાનું એવું થાય છે, રંગનું એવું થાય છે, બાઈનું એવું થાય છે, ભાઈનું એવું થાય છે. પણ એ બધા રૂપાંતર બનાવનાર કર્મનું આત્માની સત્તા છે અને ક્રમથી બનાવજો. પણ મય આત્મા મુખ્ય દેવ જે ચેતન નિરંજન હંસ બેઠો છે. આત્મા પહેલા, પછી મન, પછી ઇન્દ્રિય, પછી કર્મ, પછી શરીર, પહેલા બધામાં આત્મા. આપણે બધા છીએ કૃપાળદેવ પ્રમાણે સર્વ જીવ સિદ્ધ સમજે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા આત્મા છે, આત્મા ના ભૂલે. મૂળ ભૂમિ એ ત્રિકાળ છે, એ અમર છે, નિત્ય છે, શુદ્ધ છે, પાછું બુદ્ધ છે, મુક્ત છે, અનાહારી છે. એ નિશાયા છે આ શરીર. આપણે હેડીએ ને આપણો સોયલું પડે, સૂર્યના પ્રકાશથી આપણો સોયલું પડે. સોયલું એ આપણે નથી, આપણે તો આપણ છીએ. એ આ શરીર એ નિશાયા છે, શરીર એ આત્મા નથી. એ તો અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનું ફળ એ નકલી ટેમ્પરવાળી બનેલું પાણીનો પરપોટો છે, મટી જવાનું. કર્મ ભોગ માટે થયું છે. આત્માને સમજવા સારું બધો સાધન. ખેતરમાં ખાતર નાખીએ, લૂસા વેણીએ અને ખીડ કાઢીએ, બીજ વાવીએ અને પાય, પણ ફળ લેવા કે ફળ ન આવ્યું તો બધી મજૂરી ખાલી ગઈ. એ આ તમે નવ ધુઓ પૂજા પાત્રી આ ચોકરિયા કરો એ બધું શું કરવા છે? બધા ભાવથી મુકાતા મુકાતા આત્માનો. આત્મા દેવ છે સ્વભાવમાં, વિભાવથી મુકતું સ્વભાવમાં, સ્વરૂપમાં પરમાત્મામાં ઘેર પહોંચી જાય. કદ વચ્ચે રખડવું છે, ઘેર પહોંચી જવા. આપણું ઘર પરમાત્મા, આપણા આત્મા છે અને આપણું ઘર પરમાત્મા. પરમાત્મામાં જવા માટે યોગ અને તપ અને જપ ને તીરથ ને વ્રત ને સમરણ આ બધું ના માટે છે. અને જો એ ન થયું તો મજૂરી માથે પડી. આ બધાને આપણે ઓળખીએ છીએ ને આ બધાને જ્ઞાનીની દ્રષ્ટિએ નથી, લોકની દ્રષ્ટિએ આ બધું સંસ્કાર આપણે ભેગા કર્યા છે. આ બાઈના, આ ભાઈના, આ ગોમના, આ પટોળના, આ બ્રાહ્મણના, આ વાણિયાના, આ બોના, આ બધું કરી શકે. કલ્પિત ભાવ કૃપાળદેવ કહે છે જહો કલ્પના જલ્પના તહો માનો દુઃખ છાઈ. જહો નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. पाया की ये बात है निच्छलन को छोड़ पीछे लागे तो जो આપણો આત્મા દેવ છે સતચિતાનંદ હંસ નિરંજન અમરદેવ એ કોઈનો નથી, કોઈ નથી. ત્રણકારમાં કોઈ આત્માનું કોઈ ખરું? તળી એ કોઈનો ખરું? વિતરાગ દેવ એ ના ઉપર આપણે સણતર સણી આ બધું આ મનની કલ્પનાઓ બધી ગોઠવી. એ જ આપણને આવરણ છે. આ કલ્પિત ભાવો ખડા કર્યા છે અને સત્સંગ કરે એને કલ્પિત ભાવો સમાઈ જાય. વિરાજમાન સબ ઘટ में પૂર્ણ બ્રહ્મ એક રોમ અદ્ભુત જ્યોતિ જગ રહી ઉદય અસ્ત નહીં ગૌણ. વિચારતો હું કોણ છું આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો કોને જેવી શાંતિ આવી. તમે તમારા સ્વરૂપમાં જાઓ શાંતિ આવી જાય. આત્મામાં જાઓ શાંતિ આવે, બાયણે શાંતિ, ઘેર પોકો શાંતિ આવે, બાયણે શાંતિ રહે, બીજા ઘેર બેસી રહ્યા શાંતિ રહે. આ બીજા ઘેર બેસી રહ્યા હું થઈને આ હું એ બીજું ઘર છે મન સૂક્ષ્મ દેહ ને આ સ્થૂલ દેહ છે. આ બે પરભારો અને ઓની રચના પાછી ત્રીજી. આ ઘર મારું, બંગલો મારું, ઢોરો મારું, સોરો મારું, આ કલ્પના ના કુટરે છે. આ ત્રણે ખાતો જુદો જુદો. આત્મા દેવ તો સંપૂર્ણ
એ તો આ નથી. પણ પેલાની આમ જણ રાખીએ ને મો આ સુકવણું થાય આવું એ અનાશક્ત બજાવવું પડે ખરું. આ પૂર્વનું ઉપાસેલું છે સૂકવી દો. કૃપાળુદેવ જે સૂકવ્યું એ આત્મા સ્વભાવમાં રહીને વિભાવનું ક્રમ સૂક્યું. ઋષભદેવ 98 પુત્રોને આ જે બોધ કર્યો છે એ આ બોધ કર્યો કે હે આયુષ્માનો આ જીવે સઘળું કરું છું. આ જીવે સગરું કર્યું છે પણ એક નથી કર્યું કે જે હું કોણ છું એનું જાણ્યું નથી. અને એ હું કોણ કા તો વિભાવથી મુક્ત થઈ પૂર્વ પ્રાલબ્ધ બધેલા છે સૂકવો અને સ્વભાવમાં થેલો. વિભાવનું ક્રમ બદલું સૂકવો સ્વભાવમાં થેલો ચેતનમાં તો જોવાનો લવાની છોકરી એને આપણે કૃપાળદેવના યુગનું ધાડપુર 8 વર્ષની બાળા લીલામતી 12 વર્ષની હતી. લવાની છોકરી એને કૃપાળદેવના જેવું જ્ઞાન હતું. તોળલની જેમ જ્ઞાન હતું. મદાલશાને જેવું જ્ઞાન હતું. ચંદનબાળાને જેવું જ્ઞાન હતું. મૃગાવતીને જેવું જ્ઞાન હતું. શબરીબાઈને જેવું જ્ઞાન હતું. મીરાબાઈને જેવું જ્ઞાન હતું. રૂપોદેવને જ્ઞાન હતું. માલદેવ નુગરો હતો એ નુગરાને બોધેલું એ રૂપોદેવ. નિરલબાઈ કુંભારવાળાનું બોધેલું એના આત્માનું. તોરલી 3 નર તાર્યા. લોહી 4 તાર્યા. આ શાસ્ત્રોનો પ્રમાણ. એ આત્માદેવ છે ત્રિલોકપતિ શુદ્ધ સ્વરૂપ જે અમરદેવ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા. એમાં સંસાર ન હોય એમાં ભાઈ ભાઈ ન હોય. આ આપણે બધા માની રહ્યા છે નેશા ભાવ માની રહ્યા છે. આ બાઈ છે ને આ ભાઈ છે આપણને માની રહ્યા છે. આપને એમ કહ્યું કે પુરુષ નથી તમે ન માનો. આ બુનિયાને એમ કહ્યું કે બુન નથી તો ન માનો. કૃપાળદેવ પૂછ્યું હતું એને દીકરી કાશી કે તું આત્મા છે કે ના હું કાશી છું. આ ભાવ તાર ન પડેલા આપણા ફેરવી. અને જો જ્ઞાની હોય તો આ બદલાઈ જાય કે ના આવું નથી. આ જ્ઞાન પેલું અજ્ઞાન. પેલું ભવ સ્થિતિમાં જવાનું પેલું મોક્ષે જવાનું. સહેજાતી વૃત્તિ શાદીનું દ્રશ્ય કાબુ. આત્મામાં આવ્યા એ શુદ્ધ સ્વભાવ કહેવાય. પછી ગમત વરો ખુલ્લા. આ હું ઘંટી બેઠો છું મારા ઘંટી એને કોઈ નહીં. હું મરું તો તમે નો તમે મળો તો હું નો હું કોઈ નહીં લેવા દેવા કોઈ હું બેસી ગયો છું ખરું. આવ્યો છું કલાક 2 કલાક રહેવાનો છું. એમ આત્મા જે છે એના સ્વભાવમાં પછી સંસારમાં આવું કોઈ એ અનાશક્ત કહેવાય. અનાશક્ત યોગી કહેવાય. પછી સુકવનું સુખ પૂર્વી પ્રાલબ્ધ છે એ સુકવવામાં વધુ નથી. સ્વભાવમાં મનગંઠ એરાવામાં વધુ નથી. મારા ઘરનું જ્ઞાન ન ભૂલવું નરું તો પૂરોડું. મારા ઘરનું જ્ઞાન ભૂલી જાઉં મને એમ થાય કે આ ઘર મારું છે તો મટી ગયું. અને જો મને ખબર છે કે હું પટોલનું કોઈ ધુંજીનું છું વ્યવહારિક હું તો દર્શન કરવા આવ્યું તો હજુ સૂતો છું. આમાં કોઈ લાગે વાગે ખરું મારે કશું ને આ બેઠું શું કરું ને કદો હેડ હાલ બોધેલો એ શું પણ મેં ઈચ્છા કરી એ લાવ્યો છું. મેં ભાવ કર્યું લાવ્યો છું. ન કર્યો હોય તો કોઈ કારણ થયું. ત્યારે ઈચ્છા એ ક્રમનું મૂળ છે. જો પણ આ વર્તમાનની પરમાર્થની ઈચ્છા છે. આ ક્રમ છે એ પરમાર્થ ક્રમ છે કે જે જ્ઞાનીનો બોધ હોભળી અને એમાં ઠરવું અને એમાં સમાધિ થઈ જાય એકાગ્ર થઈ જાય ઈચ્છા રહિત. જો માઇક ઈચ્છા કરી હોય તો લેજીને જોડે એ આપણે બધા છીએ એ સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને આત્માને સમજી અને પરમાત્મામાં જવાની જો ભાવના કરીએ તો બધો સાધન હોવો જોઈએ. પણ જો આત્માને ન સમજીએ અને પરમાત્માને ન સમજીએ ને હું શું મારું છે પછી જો ભક્તિ કરવા જાય તો બધો ગોટાળો લોસમ લોસાન ગુઠમ ગુઠા. સમાધિ કરવા બેન સોય ફર્યું, જન્મ બેન સોય ફર્યું, સામાયિક કરવા બેન સોય ફર્યું. ને જો આવો દેવ હમ જોવો હોય ને સામાયિક કરવા બેહે તો મન ઇન્દ્રિયો નું કર્મ આત્મામાં આવે સંપૂર્ણ સામાયિક. દહ ઇન્દ્રિયો આત્માનું સ્વરૂપ હાસું સામાયિક કરીએ તો આત્માનું ધન ન હોય હું સામાયિક કરે સાધન છે બધો. આત્મા દેવ જેવો ચેતન શુદ્ધ સ્વરૂપ છે એ વિહમ જણાવે પછી સામાયિક કરે અડોલ નિરંજન. અને એ જ્ઞાનીઓનો માર્ગ છે. આ કૃપાળુનો માર્ગ છે એ શિવ માર્ગ છે સ્વરૂપમાં હમન કુંભ. દુનિયાના વિષયોના ભોગ ભોગ ભાવ આ માર્ગ નથી. પણ પૂર્વના ઉપાસેલા સુકબ્બા હોય અને નવા ન બધવા એનો માર્ગ છે.
પૂર્વનું ભોગવાય પ્રારબ્ધ, તો અત્યારે વર્તમાનમાં નવું પ્રતિબંધ ન પડે એવું આત્મામાં રવાય થાય. નકર જૂનું ભોગવાય નવું થાય તો બધા થઈ જ ગયું છે આખી દુનિયા. ને કૃપાળુદેવની સ્થિતિ એમાં આત્મામાં એ હેમાં બેઠેલા હતા, આત્મામાં બેઠેલા. તોડલ હેમાં બેઠેલો હતો, આત્મામાં બેઠેલો. લોહીનું મૂક્યું છે હેમાં બેઠેલું હતું, આત્મામાં બેઠેલું. પોજરાના ભાવ મુકાઈ, પોજરું જળસન પરું નાશવન, નતું છું ને મટી જવાનું, એનાથી મુકાઈ ગયો સ્વભાવમાં. ચંદન બાળા કેવું જ્ઞાન શું છે એ હેમાં સ્થિતિ છે આત્મામાં. એ આ આત્મા છે, હા મૂળ ચેતન આત્મા છે ને પરમાત્મા નથી એમ કહ્યું. એમાં કોઈ નથી. આ તો પૂર્વનું ભૂલ ભરેલું કર્મ બધેલું છે એ શીખવવું છે. પણ આત્મા શું એ થાય ને પછી એ છૂટી જાય. શીખવવું શું કર્યું થઈ જાય. તમે હાથ કે બધ શું કર્યું હોય આ જમીન કે સાદન હોય રહ્યો, ઘરનું ફોન ન હોય ને પછી ઘરનું ફોન શું મારે ઘેર જવું હોય વસ્તુ તમારે હાથી જાતો કરવો પડે. મને ખબર નથી તમે કહ્યું, પણ જો આટલા દાડા પૂરા કરવાના છે તો મારે તો જવાનું છે ઘેર, તો તમે એટલા દાડા પૂરા કરો તો ભજન ઘરનું જ થાય. તમારે તો શીખી જવાનું, ને જતું હોય જે આલી મેલી હોય પૂરી કરવાનું, મારે તો ઘેર જવાનું. એ ઘરના ભોન પછી તમે હોય રહો એ છૂટા થઈ ગયા. ઘરનું ભોન ન હોય ત્યાં સુધી બંધાતું જાય, જૂનું ભોગવાતું જાય, નવું બંધાતું જાય. એ નિવૃત્ત થવાનું ક્રમ, છૂટી જવાનું. એ ક્રમ આપણે કરીએ આત્માનું ભોન ન હોય બંધાતા જઈએ. પગલું કર્યું છે એ જ ક્રમ તમે કરો, હું પણ મારા પણ બંધાતા જાઓ ને એ નિવૃત્ત થઈ જતા સ્વભાવનું મુક્ત થતા. પેલું સમજણ વાળું હતું, આપણે વગર સમજણી થાય. હું ઘેર નીકળ્યો, હું ભોજનજીનો છું એ જાણીને હું ઘેર નીકળ્યો, તમે દરવાઈ ના હો અને મારા હાથી હેડવા મળો તો હું શરૂ હું કહ્યું તો ઘેર જઉં છું. પછી હું હેડવા મળ્યો તો હું તો મારા ઘરનો રસ્તો પકડ્યો, પણ મારા હાથી નીકળો તો આપણે હેડીએ ઘરાય. પણ તમારે તો રહી ગયું હોય. જો જ્ઞાન યુક્ત ક્રિયા ને અજ્ઞાન યુક્ત ક્રિયા, જ્ઞાનથી ક્રિયા છે એ ક્રિયા અક્રિયા થાય છે, અજ્ઞાનથી ક્રિયા થાય છે એ બદવાળી ક્રિયા. હા હાજર જશે આટલા માની લે આ જગત કહેવાય. એમ ખોણાલી ગુરુ નો ભાઈ મેહરદાન મોતીભાઈ નામ પટોલ, આટલે આપણી બુદ્ધિ આ તપાસી વળે. એમાં મુખ્ય કોણ છે આ કાસા જગત, અને એ લીન ફરે છે ને કેણે બનાવે છે કોણ છે એ તમે તારે જોઈ લો. કાકુસર નામ લેવા જાવ તો કોણ ને કેનો, આ બધું ફુવાઈ જાય. આ કલ્પનાનું બનેલું માન્ય છે. આ જગતનો ભાવ કહેવાય, કલ્પિત ભાવ. ઓન કલ્પના જોતું છે જહો કલ્પના કલ્પના જહો નહીં કલ્પના. આત્મા દિવસે એટલે પોષે કર્મ નથી ને કાયા. હદ કા જીવ પોકાયા બે હદમાં જો કર્મ નહીં કાયા. જીવન મુક્ત પ્રાપ્ત જૂતીમાં જૂતી હમાયા ભગવાન જૂતી તમને દફતર ગુરુ એ કેટલું બધું આનંદ મળે. આમ આનું કોઈ હોય કે મજડે આ બધું કલ્પિત છે એમાં કશું તમે હોય ઠરતો છું બધું સવાદાને કલ્પના દેખાય. હું પટોલ છું, હું જે શું છું, હરિભાઈનો સોરો છું, ગુરુ જ છું. જો આ પાણી બધું ફરવું બને નામ રૂપ જંજાળ મિથ્યાય એના ઉપર આપવા દે. આ મારું મકાન છે, સોરો આ મારું કુટુંબ છે. આ પરભાવ બધું પરધર્મ. અને આ રહ્યો છે કે એના આધારે એ નવા ચડીએ ગભરાય. બ્રહ્મની છાયા એ માયા. સૂર્યની ગરમી પડે અને એનું વાદળ થાય, બાકી વાદળી કોઈ સૂર્ય નથી. આ બનાવટ દેખાય છે, આપણે પટોલ દેખાય છે, જો દેખનથી કલ્પના નથી. ઓજના પટોલ, લેવા પટોલ, કેળવા પટોલ, આ બધું આ કલ્પના છે. આત્મા બધી પોકે કરવો ના જો મિલતા 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 આગળ આગળ નીકળીએ તો પટોલ નથી, જે શો નથી. આ રૂપ દેખાય છે, અરે નોર્મલ બે અક્ષર. આ રૂપ દેખાય છે પરુનું બનેલું છે, પોણીનો પરપોટો.
છે એ આત્મા નથી. હું કરે છે આ મન એ આત્મા નથી. ઇન્દ્રિયો આ બધા બાળો દરવાજા છે. ઇન્દ્રિય પ્રત્યેકની નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું આત્માનું ભાવ. અને એ આત્મા ભાવ આવે તો આ બધામાં નિર્વિકાર થતા થોડું કાલે વણતો બોધવા જોતો ન બંધાય. ઘરે કલ્પના બધો, ગામ કલ્પના બધો, નાચમાં કલ્પના બધો, કુટુંબમાં કલ્પના બધો તો હોય તો આત્મા છે ન હોય. આત્મા છે ન હોય. જે અમરદેવ છે હંસ એ ન હોય, એને કોઈ હોય, એ કોઈ ન હોય, એને કોઈ હોય કે છૂટું છૂટું કરી નાખે. જબ જાગે ગઈ આત્મા તબ લાગે ગઈ રમ. આપણું શુદ્ધ સ્વરૂપ આત્મા અને આ અહંકાર આ સૂક્ષ્મ સ્વરૂપ, આ મેલું મનની ભૂમિકા અહીંયા બીજા આ ભાવનું કર્મ કરેલું બીજા ભાવમાં લઈ જાય છે. અત્યારે વિચાર કરી હોય તો મન શીરો પડી જાય, વેર કર્યો શીરો પડી ગયો. આ ભાવ બીજા ભાવનો કપટ કર્યું હોય તો મેં દુઃખ મિલી ગયું, વેર રાખ્યું હોય તો મેં દુઃખ મિલી ગયું. આ બીજા ભાવનું. જો અત્યારે વર્તમાનમાં તો આવવા તો હેડ હશે, સૂકવાય છે. અને જો સૂક્ષ્મવાની આ બલા બખ્તરને પ્રિય હોય ને આત્મામાં આવે તો મારું આ મૌન બળાઈની થાય છે. આત્મા ન હોય આત્માની એને કોઈ પોકરની મહાન નિરંજન છે. મમતા ક્ષમતા એનું સ્વરૂપ જ છે. આપણા આ જીએ છીએ ને આવીએ છીએ તો મનના પાછું જો તો આલમ પડા ને અરે પેલા શિહોરા મન દેખાય ગયું. બાકી જે ચેતન હંસ રાજા છે એ તો બધા છે. જો તો તમે ને તમે જો આ કર્મનું અપફળ થાય. પેલું શૈલી જમનો તેમ અભંગ એ આત્માદેવ તું તારા બ્રહ્માંડમાં સુખન બાજુ થાય. એ આત્માદેવ તારા સ્વરમાં સુખ સ્ફાટિક મળી ગયું. એ નામ દેખાય છે. આ ડુંગરા ને આ સૂર્ય ને આ બધું દેખાય છે. આત્મામાં દેખાય છે. આપણે ઓમ ભાગીએ છીએ કે ઓમ દેખાય એ દેખાય છે આત્મામાં. સ્ફાટિક મણીમાં મૂક્યું હોય એમ દર્પણ મૂક્યું હોય ને એમાં જેમ બધો પ્રતિબિંબ પડે એમ મોય આત્મામાં પડી જાય છે અને સાપ લાગી જાય. પણ જે મુક્ત આત્મા થાય ને આત્મા ભોન વાળો થાય ને પકડાય ને અને ભોન ન હોય તો પકડાય કે શેવો ડુંગરો તો કે આવો ડુંગરો છે, પછી મળી ગયો કે શેવો છે આવો છે, આમાં પકડાય આ ચિત્તમાં. આત્મા ના સ્વભાવમાં આવ્યો તો કોઈને લઈ લો તો દર પડે એવું નહીં. પ્રભુ ચરણ કને ધરો આત્માથી સૌહિત એ તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધીન. સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવાર દેવ પ્રકારમાં પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધા જેને આપ્યો ભાનની તેને સદા પ્રણામ. સમજ્યા વિના પામ્યો દુઃખ ના સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. દશા વરદે દેહાદે
જ્ઞાની